Hello class, today we are going to study Strategic Management chapter number 6 and lecture number 4. In today's lecture we will discuss about two main points, that is formulation of marketing strategy and strategic marketing techniques. So after the completion of this particular topic, there will be the end of marketing management topic, and next lecture we are going to start with financial strategies. So here, first of all, formulation of marketing strategy. એમાં પહેલું છે marketing analysis. It involves a complete analysis of company situation. સૌથી પહેલા કંપનીની આખી માર્કેટિંગ સિચ્યુએશનનું એનાલિસિસ કરશું. A company performs analysis by identifying environmental opportunities and threats. આપણે જેમ શોર્ટ્સમાં જોયું છે એમ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આપણને ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ મળે છે. It also analyzes its strengths and weaknesses to determine which opportunity the company can best pursue. અને એ કરવાથી આપણને ખબર પડશે કે કઈ બેસ્ટમાં બેસ્ટ સ્ટ્રેટેજી છે કે જેને આપણે એડોપ્ટ કરી શકીએ છીએ. Marketing has three components as planning, implementation and control. જે આપણે ઓલરેડી નીચે એમને તમને એક આખું સ્ટ્રેટેજિક માર્કેટિંગ મેનેજમેન્ટ પ્રોસેસના એક ડાયાગ્રામની અંદર આપ્યું છે કે બેઝિકલી આ ત્રણ પાર્ટ છે. પ્લાનિંગ પાર્ટ છે ફર્સ્ટ ઓફ ઓલ, એટલે કે ફોર્મ્યુલેશન, પછી ઇમ્પ્લિમેન્ટેશન અને છેલ્લે કંટ્રોલ એટલે કે કરેક્ટિવ સ્ટેજ. થ્રુ એનાલિસિસ ઓર્ગેનાઇઝેશન ફીડ ઇન્ફોર્મેશન. હવે એનું જે થ્રુ એનાલિસિસ કરીએ આપણે આ વસ્તુનું, એનાથી આપણને ઇન્ફોર્મેશન મળશે અને બીજા જે ઇનપુટ્સ છે કે જે આપણને માર્કેટિંગ ફંક્શન્સ કરવા માટે થઈને જરૂરી પોઈન્ટ્સ છે એનું આપણને એમાંથી નોલેજ પણ મળશે. A company must carefully analyze its environment in order to avoid the threats and take advantage of the opportunity. જે ઓલરેડી આપણે શોર્ટમાં વાત કરી કે તમારે થ્રેટ અવોઇડ કરવાના છે અને ઓપોર્ચ્યુનિટી એક્સેપ્ટ કરવાની છે. એરિયાઝ ટુ બી એનાલાઇઝ ઇન ધ એન્વાયરમેન્ટ નોર્મલી ઇન્ક્લુડ. હવે કયા કયા એરિયાઝ છે? તો બેઝિકલી જે આપણે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટની વાત કરતા હતા એ જ છે. પહેલું છે ફોર્સિસ ક્લોઝ ટુ ધ કંપની સચ એઝ ઇટ્સ એબિલિટી ટુ સર્વ કસ્ટમર. એટલે કે જે કંપનીના નજીકના સોર્સિસ છે એટલે કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે, એમાં કસ્ટમર્સ છે એટલે સર્વ ટુ ધ કસ્ટમર્સ, અધર કંપની ડિપાર્ટમેન્ટ્સ એટલે કે બીજી બધી કંપનીના પ્લસ આપણી કંપનીના બીજા ડિપાર્ટમેન્ટ પ્લસ બીજી કંપનીના એટલે કે કોમ્પિટિટર્સની વાત કરી છે, ચેનલ મેમ્બર્સ એટલે કે સપ્લાયર્સ ને એ લોકોની વાત કરી છે, સપ્લાયર, કોમ્પિટિટર્સ એન્ડ પબ્લિક. તો બેઝિકલી માઇકલ પોર્ટરનું જે 5 ફોર્સ આપણે જોયું હતું, ન્યૂ એન્ટ્રન્સ, પછી રાઇવલ્સ, સબસ્ટિટ્યુટ્સ, સપ્લાયર્સ અને બાયર્સ, એ બધા ફોર્સિસ ક્લોઝ ટુ ધ કંપનીમાં આવશે. તો માર્કેટિંગમાં પણ એનું જ આપણે એનાલિસિસ કરવાનું છે. અને બીજું છે બ્રોડર ફોર્સિસ સચ એઝ ડેમોગ્રાફિક. ડેમોગ્રાફિક એટલે વસ્તી વિષયક, એન્ડ ઇકોનોમિક ફોર્સિસ એટલે કે ફાઇનાન્શિયલ રિલેટેડ મેટર્સ, પોલિટિકલ એન્ડ લીગલ ફોર્સિસ, ટેકનોલોજીકલ એન્ડ ઇકોલોજીકલ ફોર્સિસ એન્ડ સોશિયલ એન્ડ કલ્ચરલ. આ બધા ફેક્ટર્સ આપણે ત્યારે વાત થઈ હતી કે યાદ રાખવા હોય તેનું શોર્ટ ફોર્મ છે પેસ્ટલ, PESTLE. That is political, economical, social and cultural, technological, legal and lastly environmental factors. So અહીંયા આગળ આપણે એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરવા માટે પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને કંટ્રોલ માટે થઈને આ બે ફોર્સિસ છે. એક છે ફોર્સિસ ક્લોઝ ટુ ધ કંપની જેને ઇન્ટરનલ ફોર્સિસ કહેવાય અને બીજા છે ફોર્સિસ આઉટસાઇડ એટલે કે એક્સટર્નલ. પછી તમને એનું એનાલિસિસ આપ્યું છે. એમાં સૌથી પહેલું બોક્સ બતાવે છે પ્લાનિંગ. તો પ્લાનિંગ ની અંદર ડેવલપ સ્ટ્રેટેજિક પ્લાન્સ એટલે આપણે અલગ અલગ જે બધા અલ્ટરનેટિવ્સ છે, ઓબ્જેક્ટિવ્સ છે, મિશન, વિઝન એ બધાને ધ્યાનમાં લઈ અને સ્ટ્રેટેજિક પ્લાન બનાવવાના છે. ડેવલપ માર્કેટિંગ પ્લાન. હવે જે મેઇન સ્ટ્રેટેજિક પ્લાન છે એની અંદર તો ઘણા બધા પ્લાન હોય ને, કેમ કે એ કોમન છે. તો એમાંથી ને આપણે આપણા માર્કેટિંગ પ્લાન બનાવવાના છે, જેની અંદર આપણે માર્કેટિંગની અંદર માર્કેટિંગને રિલેટેડ જે બધા એલિમેન્ટ્સ છે, જે બધા ફંક્શન્સ છે એ ડિસ્કસ કરશું. પછી ફર્સ્ટ સ્ટેજમાં જ્યારે માર્કેટિંગ રિલેટેડ પ્લાન બન્યા ત્યારે સેકન્ડ સ્ટેજમાં આપણે પ્લાનને શું કરશું? ઇમ્પ્લિમેન્ટેશન. એટલે સેકન્ડ આવશે ઇમ્પ્લિમેન્ટેશન ટુ કેરી આઉટ ધ પ્લાન્સ અને લાસ્ટ આવશે કંટ્રોલ. તમને ખબર છે OC ની અંદર આપણે ચેપ્ટર 7 ની અંદર કંટ્રોલિંગ પ્રોસેસ આવતી, એ જે પ્રોસેસ હતી એવું જ છે આ બધું. એસ્ટાબ્લિશિંગ ઓબ્જેક્ટિવ્સ અથવા તો ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ્સ થી સ્ટાર્ટ કરીને છેલ્લે કરેક્ટિવ એક્શન સુધીની જે પ્રોસેસ છે એ જ છે. એમાં ત્રીજું જે કંટ્રોલ છે એમાં સૌથી પહેલું મેજર રિઝલ્ટ, કેટલું રિઝલ્ટ થયું એ ચેક કરો. ઇવેલ્યુએટ રિઝલ્ટ. ઇવેલ્યુએટ કરવું એટલે કે
સ્ટાન્ડર્ડ વર્સિસ એક્ચ્યુઅલ એ બેની કમ્પેરિઝન કરો એટલે તમને ખબર પડશે કે કેટલું ડેવિએશન થયું છે અને એના ઉપરથી ટેક કરેક્ટિવ એક્શન અને એના ઉપરથી તમે પરફેક્ટ એક્શન લેશો એટલે તમારી આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનશે જે પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને કંટ્રોલના સ્ટેજ ઉપરથી થશે. જો તમે નીચે આ જે ડાયાગ્રામ છે એમાં નીચેથી એક એરો જાય છે જે કંટ્રોલ થી ઇમ્પ્લિમેન્ટેશન અને ઇમ્પ્લિમેન્ટેશન થી પ્લાનિંગ પાસે પણ જાય છે. તો એ જે એરો છે જે કંટ્રોલ થી ઇમ્પ્લિમેન્ટેશન અને પ્લાનિંગ પર જાય છે એવું સમજાવવા માંગે છે કે ફર્સ્ટ સ્ટેજ પ્લાનિંગ, સેકન્ડ ઇમ્પ્લિમેન્ટેશન અને થર્ડ જ્યારે કંટ્રોલિંગમાં આપણે કરેક્ટિવ એક્શન્સ લઈએ છીએ તો એ કરેક્ટિવ એક્શન્સ પ્રમાણે અગેન આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં અને પ્લાનિંગમાં જ્યાં જેટલી નેસેસિટી છે એટલા ચેન્જીસ કરવાના રહેશે અને એ કરવાથી નેક્સ્ટ ટાઈમ પ્લાનની અંદર આપણને એટલા બધા ડેવિએશન્સ આવશે નહીં. Strategic marketing planning involves deciding on marketing strategies that will help the company attain its overall strategic objectives. આ કરવાથી ને તમને તમારું ઓવરઓલ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો કે થઈને એક પાથ મળશે. A detailed plan is needed for each business. હવે દરેક બિઝનેસ માટે અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી. તમે એવું માનતા હોય દરેક જો એની અંદર એને કીધું છે each business, product or brand. બધી જ બ્રાન્ડ ઇક્વલ નથી હોતી, બધી જ પ્રોડક્ટ ઇક્વલ નથી હોતી, બધા જ બિઝનેસ ઇક્વલ નથી હોતા. દરેક પોતપોતાની લાઈફ સાયકલના અલગ અલગ સ્ટેજમાં છે. અમુક હજી ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં હશે તો અમુક ડિક્લાઇન સ્ટેજમાં પહોંચી ગયા છે. તો જે ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર છે એના ઉપર હાઈએસ્ટ ફોકસ કરવું પડશે. તો એના રિલેટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવાની, એડવર્ટાઇઝમેન્ટ, સેલ્સ પ્રમોશન આ છે તે છે એ બધું. ડિક્લાઇન સ્ટેજ છે એમાં કાંઈ કરી શકવાના નથી. તો એના રિલેટેડ એમ એટલે માર્કેટિંગ સ્ટ્રેટેજી દરેક માટે, દરેક પ્રોડક્ટ, દરેક બ્રાન્ડ માટે થઈને પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને કંટ્રોલના અલગ અલગ સ્ટેજીસ ઉપર આપણે ફોકસ કરવું પડશે. A product or brand plan may contain different sections. હવે તમને આખો જે માર્કેટિંગનો આનો જે પ્લાન બને છે, આની જે માર્કેટિંગ સ્ટ્રેટેજી બને એ આખી એક સમજો ને પ્રોજેક્ટ રિપોર્ટ આપણે બનાવતા હોય. બરાબર, તમારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમારે બેંકમાં કે ત્યાં બધે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવા પડે છે. એ જે પ્રોજેક્ટ રિપોર્ટ હોય એ કઈ સિક્વન્સમાં હોય, એ ટાઈપની સિક્વન્સ આવે. સૌથી પહેલો આવે એક્ઝિક્યુટિવ સમરી. કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ બુક હોય એમાં આગળ જે એક્ઝિક્યુટિવ સમરી હોય રીડ કરશો તો તમને આખી બુક અથવા તો આખા પ્રોજેક્ટની ડિટેલ ખબર પડશે કે કયા કયા ટોપિક ઉપર આમાં ડિસ્કશન થયું છે. એટલે એક્ઝિક્યુટિવ સમરી. કરંટ માર્કેટિંગ સિચ્યુએશન, કેમ કે આપણે સિચ્યુએશન ચેન્જ કરવા માંગીએ. આ બધું હવે થશે તો પહેલા કેવું હતું અને પછી કેવું છે એની કમ્પેરિઝન કરવા માટે થઈને સૌથી પહેલા અત્યારે જે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, કરંટ માર્કેટિંગ સિચ્યુએશન, એનું ડિટેલ એનાલિસિસ લખવું પડશે. થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી એનાલિસિસ, એ પછી આપણને માર્કેટિંગ સ્ટ્રેટેજીમાંથી કેટલો થ્રેટ્સ છે, કેટલો ઓપોર્ચ્યુનિટી મળશે એ જોવાનું છે. ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઇશ્યુઝ, એમાં આપણા બિઝનેસ ઓબ્જેક્ટિવ કયા કયા છે, ઇશ્યુઝ એટલે આપણને કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે. માર્કેટિંગ સ્ટ્રેટેજીસ, હવે જે નવી સ્ટ્રેટેજી બનાવવાની છે એ લેશું. એક્શન પ્રોગ્રામ એટલે કે આ પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયા પછી, ફોર્મ્યુલેશન થયા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન. બજેટ્સ એન્ડ કંટ્રોલ એટલે છેલ્લે પાછા આપણે જ્યાં હતા ત્યાં કંટ્રોલ સુધી પહોંચી ગયા. એટલે સૌથી પહેલા એક્ઝિક્યુટિવ સમરી, પછી અત્યારની કરંટ સિચ્યુએશન, પછી થ્રેટ્સ અને ઓપોર્ચ્યુનિટી કેટલું છે, પછી એમાં નવી સ્ટ્રેટેજીનું પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને કંટ્રોલ આવે એટલે તમને આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી બની જશે. હવે જો તમે તો એનું થોડું ડિટેલ એનાલિસિસ આપ્યું છે. સૌથી પહેલું છે the executive summary is a short summary of the main goals and recommendations to be presented in the plan. સૌથી પહેલા એક્ઝિક્યુટિવ સમરી થી તમને ખબર પડશે કે આ આખા પ્રોજેક્ટ પછી આપણે કયા કન્ક્લુઝન ઉપર આવ્યા છે. એ જે કન્ક્લુઝન છે એ શોર્ટમાં એક્ઝિક્યુટિવ સમરીમાં બતાવ્યું હશે. સેકન્ડ, the current marketing situation, જે એમાં એક્ઝિક્યુટિવ સમરી પછી હતું, is the section of a marketing plan that describe the target market and the company's position in it. આપણે જે એની પહેલાના ટોપિકમાં કર્યું હતું માર્કેટ સેગમેન્ટેશન, જે માર્કેટ ટાર્ગેટ અને માર્કેટ પોઝિશનિંગ, એમાં જે ટાર્ગેટ માર્કેટ છે જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે એના રિલેટેડ છે એ કરંટ માર્કેટિંગ સેક્શનમાં આવશે. માર્કેટિંગ પ્લાન that describe the target market, the company's position in it એટલે કે ટાર્ગેટ માર્કેટ ઉપર પોઝિશનિંગ. ઇમ્પોર્ટન્ટ સેક્શન, હવે એમાં કઈ વસ્તુ આવે છે તો પેલું છે માર્કેટ ડિસ્ક્રિપ્શન એટલે કે કેવડું માર્કેટ છે, અંદર કેટલા નંબર ઓફ કસ્ટમર્સ છે, કયા ટાઈપની ડિમાન્ડ છે, એવું નોર્મલ કે હજી આપણે એનાલિસિસ નથી કર્યું,
ખાલી કોમન ડિસ્ક્રિપ્શન લેશું, પછી કરશું પ્રોડક્ટ રિવ્યુ. આપણી પોતાની પ્રોડક્ટ છે એનું હવે આપણે રિવ્યુ કરશું, એટલે કે હવે સર્વે કરશું કે આપણી પ્રોડક્ટ છે એ કઈ કઈ નીડ સેટિસ્ફાય કરે છે, કયા કયા બેનિફિટ્સ આપે છે, કેટલી એક્સેપ્ટેબલ છે, એ બધું. ધેન એનાલિસિસ ઓફ ધ કોમ્પિટિશન, આપણે જે કોમ્પિટિટર્સ છે એ લોકો કેવા છે, એ લોકો આપણને કેટલી રીતે અફેક્ટ કરે છે એ જોશું. અને સેક્શન ઓન ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેવી છે, ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ, એટલે ઓવરઓલ અત્યારની માર્કેટિંગ સિચ્યુએશન કેવી છે એ આ 4 પોઈન્ટની અંદર આપણે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરી દઈશું. નેક્સ્ટ આવશે ઇન ધ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટી સેક્શન, જે ત્રીજું છે. મેનેજર્સ ગીવ ધેર અસેસમેન્ટ ઓન ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ that can have an impact either positive or negative on the firm. યાદ રાખો કે આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવીએ છીએ. માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ પ્રોડક્ટના એક્સેપ્ટન્સ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે તો પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને કંટ્રોલ, આ પ્લાનિંગ સ્ટેજની અંદર આપણે બધું ડિસાઈડ કરશું, કેટલા સેલ્સ ફોર રાખવાના, કેટલી એડવર્ટાઇઝમેન્ટ કરવાની, પ્રોડક્ટની પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ, ડિઝાઇન, પ્રોડક્ટ પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન બધું જ આવશે. પછી બધાનું રિયલમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે અને છેલ્લે કરેક્ટિવ એક્શન્સ લેવાશે. એટલે એનામાં પેલું એક્ઝિક્યુટિવ સમરી જોયું, બીજું આપણે જોયું પ્રેઝન્ટ માર્કેટિંગ સિચ્યુએશન, ત્રીજું હવે આપણે કરશું થ્રેટ એન્ડ ઓપોર્ચ્યુનિટી એનાલિસિસ, જેમાં મેનેજરનું અસેસમેન્ટ છે એ આખું આવશે કે જેમાં માર્કેટ સિચ્યુએશન છે એ આપણા બિઝનેસને પોઝિટિવલી કે નેગેટિવલી કેટલું ઇમ્પેક્ટ કરે છે એ બતાવવાનું છે. પછી ફોર્થ છે હેવિંગ સ્ટડીડ ધ પ્રોડક્ટ્સ થ્રેટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ધ મેનેજર કેન સેટ ઓબ્જેક્ટિવ. હવે થ્રેટ અને ઓપોર્ચ્યુનિટી જોયા પછી આપણે હવે આપણી એક્ચ્યુઅલ સિચ્યુએશનની ખબર પડી છે, એટલે એના બેઝ પરથી આપણે આપણા ઓબ્જેક્ટિવ્સ અને ઇશ્યુઝ છે એને ધ્યાનમાં લેશું કે જે આપણને આગળ જતા અફેક્ટ કરે છે અથવા તો માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં અફેક્ટ કરશે. The objective should be stated as goals that the company would like to attain during a plan's term. જ્યાં સુધી આ પ્લાનિંગની ટર્મ ચાલશે ત્યાં સુધી કેટલી વસ્તુ અચીવ કરવાની છે એનું જે ડિટેલ એનાલિસિસ આવશે એ આવશે ઓબ્જેક્ટિવ્સમાં. એટલે એક્ઝિક્યુટિવ સમરી, પછી પ્રેઝન્ટ માર્કેટિંગ સિચ્યુએશન, પછી ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, પછી જે ફોર્થ પોઈન્ટ છે એ છે માર્કેટિંગ આપણે જે ફોર્થ પોઈન્ટ છે એની અંદર જ તે થ્રેટ અને ઓપોર્ચ્યુનિટી એનાલિસિસ કર્યા પછી હવે ઓબ્જેક્ટિવ સેટઅપ કરશું અને એના ઉપરથી પ્લાન ડિસાઈડ કરશું. અને ફિફ્થ ની અંદર marketing strategy is a marketing logic by which the business unit hopes to achieve its marketing objective. અને છેલ્લે હવે આપણે કઈ રીતના એને અચીવ કરવાનું, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું અને એનાથી આપણે કયા ગોલ્સ પાસ ઓન કરી શકશું, કયા ગોલ અચીવ કરી શકશું, બરાબર, કઈ સ્ટ્રેટેજી ફોલો કરશું એ અહીંયા આગળ લઈશું. And strategies should be formulated for all marketing mix components. અને હવે દરેક માટે પછી પ્રોડક્ટ માટેની સ્ટ્રેટેજી બનશે, પ્રાઇસ માટેની બનશે, પ્લેસ માટેની બનશે અને પ્રમોશન માટેની બનશે. આપણે આ ફર્સ્ટ કયો ટોપિક ડિસ્કસ કરતા હતા? માર્કેટિંગ એનાલિસિસ. એમાં બધા ટોપિક જોયા. હવે જો તમે નીચે આવ્યું છે સ્ટ્રેટેજી કંટ્રોલ, એટલે અહીંયા આવશું. સ્ટ્રેટેજિક કંટ્રોલ ઇન્વોલ્વ્સ મોનિટરિંગ એન્ડ મેઝરિંગ ઓફ રિઝલ્ટ્સ એન્ડ ધેર ઇવેલ્યુએશન. હવે જ્યારે તમે આખું પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન પતી ગયું, ઇમ્પ્લિમેન્ટેશન કેટલું સક્સેસ ગયું છે એનું આપણે strategic control ની અંદર જોશું. This would lead to taking corrective actions in the 4 P's of the marketing. અને એના ઉપરથી આપણે માર્કેટિંગમાં કયા કરેક્ટિવ એક્શન લઈ શકીએ એનું એનાલિસિસ. Now let's move towards the second point, that is strategic marketing techniques, in which we have already 13 different kinds of marketing techniques which are come across every day in our life. Over the years, a number of marketing strategies have been evolved, which are given below. હવે આ જેટલી પણ સ્ટ્રેટેજી છે ને બધાની અંદર એની થિયરીઝ આપી જ છે, પણ આપણે બને ત્યાં સુધી એવી ટ્રાય કરશું કે અમુક રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ લઈએ જેના લીધે થઈને તમને પરફેક્ટલી એ જે ટેકનિક છે એનો આઈડિયા આવે. સૌથી પહેલું જોઈએ આપણે તો એ છે સોશિયલ માર્કેટિંગ. ઇટ રિફર્સ ટુ ધ ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઓફ પ્રોગ્રામ seeking to increase the acceptability of social ideas, cause or practice among a target group. હવે સમજો તમે તો આ કેવી સ્ટ્રેટેજી છે? સોશિયલ માર્કેટિંગ મીન્સ વોટ? કે જે સોસાયટી માટેના બેટર આઈડિયાઝ છે અત્યાર સુધી. હવે તો સમજો કે ઘણું ધીમે એટમોસ્ફિયર ક્લીન થયું છે, બરાબર, એન્વાયરમેન્ટ પ્રોપર થવા માંડ્યું છે, પણ એક ટાઈમ હતો કે જ્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે થઈને
બહુ બધું એક્વેટિક લાઈફથી માંડીને બધું બહુ ખરાબ થતું હતું. એ ટાઈમે લોકોમાં અવેરનેસ લાવવા માટે થઈને જે અલગ અલગ બધા સોશિયલ આઈડિયાઝ છે એ બધા, પછી વચ્ચે બેટી બચાવો બેટી પઢાઓ, આ બધા જે આઈડિયાઝ છે એ બધા જે આઈડિયા છે એને સોશિયલ માર્કેટિંગ કહેવાય. For instance, the publicity campaign for prohibition of smoking in Delhi explain the place where one can and can't smoke. હવે તમને ખબર હશે તો પ્રોહિબિશન થઈ ગયું કે તમે જાહેરમાં ઉભા રહીને સ્મોક ન કરી શકો, બરાબર છે, કેમ કે એનાથી ને બાકી બધા જે બધા વલનરેબલ ગ્રુપ છે એ બધાને અફેક્ટ થાય છે. તો એ જે છે એ સોશિયલ આઈડિયાઝ છે. નોટ ટુ ડ્રિંક આલ્કોહોલ છે એ સોશિયલ આઈડિયાઝ છે. બેટી બચાવો બેટી પઢાઓ, પછી અમુક એનજીઓસ છે કે જે બધા અપલિફમેન્ટ ઓફ સોસાયટી માટે વર્ક કરતા હોય છે, તે બધી સોશિયલ માર્કેટિંગ ની અંદર આવશે. સેકન્ડ વન ઇઝ ઓગમેન્ટેડ માર્કેટિંગ. It is provision of additional customer service and benefits built around the core and actual product that relate to introduction of high-tech services like movies on demand, online computer repair service, secretarial services, etc. આપણા માટે ઓગમેન્ટેડ માર્કેટિંગ એટલે અત્યારના જે વિડિયો લેક્ચર્સ છે એ એક્ચ્યુઅલ સર્વિસ કઈ છે તો કે ટીચિંગ. હવે આની અંદર જુઓ તમે, ઇટ ઇઝ ધ પ્રોવિઝન ઓફ એડિશનલ કસ્ટમર સર્વિસ and benefit build around the core and actual product. Core and actual product કઈ છે તો કે teaching. That relate to introduction of high tech services. હવે જે અત્યારે વિડિયો લેક્ચર્સ છે અમે રેકોર્ડ કરીએ છીએ, YouTube ઉપર લિંક અપલોડ કરીએ, તમે લિંક થી ને એક્સેસ કરો છો અને સ્ટડી કરો છો, તો એ હાઈ ટેક સર્વિસ થઈ જે કોર પ્રોડક્ટ ની સાથે સાથે બિલ્ડઅપ થઈ છે. લાઈક મૂવીઝ ઓન ડિમાન્ડ. આ મૂવીઝ ઓન ડિમાન્ડ છે ને ઝી ટીવી છે, એની એક ચેનલ છે. એ ચેનલ પર તમે જાઓ ને મૂવીઝ ઓન ડિમાન્ડ એટલે એમાં નંબર આપો, એના પર કોલ કરો, તમને જે મૂવી જોવું હોય એ લોકોને કહો એટલે એ લોકો તમને ચાર્જીસ કહે કે 60 રૂપીસ કે 65 તમે પે કરો એટલે તમારું જે રિસીવર એટલે કે તમારી જે ઘરની ચેનલ છે એના ઉપર એક જ જગ્યાએ મૂવી બધી જગ્યાએ ના હોય. જ્યારે આ બધું ટેલિગ્રામ ને આ તેની બધી ફેસિલિટીઝ નહોતી ત્યારે લોકો મૂવીઝ ઓન ડિમાન્ડ એવી રીતના જોતા. ઓનલાઈન કોમ્પ્યુટર રિપેર સર્વિસ, ત્યાં લોકડાઉનમાં બહાર ન નીકળી શકીએ, લેપટોપ કે કઈ ખરાબ થયું હોય તો તમે કોઈને કોલ કરો તો એમ કે ચલો આપણે ટીમ વ્યુઅરમાં એડ થઈ જઈએ અને ઓનલાઈન તમારા કોમ્પ્યુટરના જે ઇશ્યુઝ છે એ સોર્ટ આઉટ કરી આપે. સેક્રેટરીયલ સર્વિસીસ એટલે કન્સલ્ટિંગ સર્વિસીસ છે એ પણ ઓનલાઈન મળે છે. સચ ઇનોવેટિવ ઓફરિંગ પ્રોવાઇડ અ સેટ ઓફ બેનિફિટ that promise to elevate customer services to unprecedented level. એટલે તમારું જે ટાઈમે તમને સર્વિસ જોવે છે એ ટાઈમે મળી જાય એટલે તમારું સેટિસ્ફેક્શન છે એ અટમોસ્ટ લેવલ સુધી અપ જતું રહે, જેની કોઈ સીમા રહેતી નથી. થર્ડ વન ઇઝ ડાયરેક્ટ માર્કેટિંગ. માર્કેટિંગ થ્રુ વેરિયસ એડવર્ટાઇઝિંગ મીડિયા that interact directly with customers, generally calling for the customer to make a direct response. બેઝિકલી આપણે જોઈએ ને તો પહેલા, હવે તો ચેન્જ થયો, બાકી GTPL ની તમે જેવી લિંક સ્ટાર્ટ કરો, GTPL નો સેટ ટોપ બોક્સ હોય અને શરૂ કરો એટલે સીધી 18 નંબરની ચેનલ શરૂ થાય. નાપતોલ શું છે? ડાયરેક્ટ માર્કેટિંગ. ત્યાં આગળ તમને બધી વસ્તુ બતાવે, નીચે નંબર આપે, તમે એના ઉપર કોલ કરો એટલે એ તમને ડાયરેક્ટલી મળી જાય, વચ્ચે કોઈ જાતના ઇન્ટરમીડિયેટ આવતા નથી. ડાયરેક્ટ માર્કેટિંગ ઇન્ક્લુડ્સ કેટલોગ સેલિંગ. હવે તો જનરલી ઈમેલ ની અંદર કેટલોગ આવવા માંડ્યા છે. ઈમેલ, ટેલિકોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક માર્કેટિંગ, શોપિંગ એન્ડ ટીવી શોપિંગ. આજે બધી ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયું છે. ફોર્થ વન ઇઝ અ રિલેશનશિપ માર્કેટિંગ. જે બેઝિકલી તમે જોવો ને તો તમારી ઘરની આજુબાજુમાં જે શોપ વાળા હોય ને એની સાથે તમારે હોય જ, જે તમને આંખની ઓળખાણથી ઓળખતા હોય, કોઈક દિવસ તમારા 2-5 રૂપિયા બાકી રાખતા હોય, ક્યારેક ડિસ્કાઉન્ટ કરી દેતા હોય, સારી પ્રોડક્ટ ઓફર કરતા હોય, એ રિલેશનશિપ માર્કેટિંગ છે. The process of creating, maintaining and enhancing strong value-laden relationship with customers and other stakeholders. For example, airline offers special lounges at major airports for frequent flyers. Basically જે આપણે આરબ એમિરેટ્સ ની જેટલી પણ ફ્લાઇટ છે અથવા તો એ રીતની જેટલી પણ એમની આ બધી જે એરલાઇન્સ છે એ લોકો આવી ફ્રીક્વન્સી આપે છે કે જેની અંદર જે ફ્રીક્વન્ટ ફ્લાયર્સ હોય છે કે જે વીકમાં 2 કે 3 વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અથવા અન્ય કોઈ કનેક્ટિંગ લિંક આગળ પકડવાની હોય. હવે સમજો કે એક પ્લેન અહીંયાથી દુબઈ ગયું અને દુબઈ થી ને પછી આગળ જવા વચ્ચે 4 કે 5 કલાકનો ગેપ હોય તો એ 4 કે 5 કલાક ત્યાં રહેવા માટે એ લોકોએ એમના જે લોયલ્ટી કસ્ટમર્સ છે કે જે દર વખતે આરબ એમિરેટ્સ ની તે ફ્લાઇટ પકડતા હોય છે એમને એવા સ્પેશિયલ કાર્ડ આપ્યા છે.
અને કાર્ડ ઉપરથી તમે એના જે સ્પેશિયલ લોન્જીસ છે એ સ્પેશિયલ લોન્જ છે એ એક્સેસ કરી શકો છો. ત્યાં આગળ તમને બધી જ ફેસિલિટી મળે છે. એટલે એ લોકો તમને ઇવન ત્યાં આગળ એ લોકો બાથ સુધીની ફેસિલિટી આપે છે, રેસ્ટ રૂમ્સ આપે છે, પછી રેસ્ટોરન્ટ, એ બધી વસ્તુ અંદર એરપોર્ટની અંદર જ લોન્જીસની અંદર સ્પેશિયલ આપે. પણ કોના માટે? લોયલ્ટી કસ્ટમર્સ માટે. આવું ઘણી વખત આપણે એક જ શોપ પરથી ઘણી બધી વાર લેતા હોય તો તમને લોયલ્ટી વાઉચર્સ પણ આપે છે. thus providing special benefit to select customers to strengthen bonds. એનાથી એની સાથેનું બોન્ડ વધશે. it will go a long way in building relationship. આમાં તમે તમારી રીતે ઈચ્છો તો નવા એક્ઝામ્પલ તમારી રીતે એડ કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ સર્વિસીસ માર્કેટિંગ. અહીંયા યાદ રાખવાનું કે બેઝિકલી પ્યોર સર્વિસ છે ઈ નહીં, ઈ સિવાયના સર્વિસીસ જેમ કે પ્યોર સર્વિસ છે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટેલિકોમ્યુનિકેશન, એ નહીં. એ સિવાયની કસ્ટમરને જે એક્સ્ટ્રા સર્વિસ મળે એની વાત છે. ઇટ ઇઝ અપ્લાઇંગ ધ કન્સેપ્ટ, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ઓફ માર્કેટિંગ ટુ સર્વિસીસ. Services is any activity or benefit that one party can offer to another that is essentially intangible and does not result in the banking, savings, retailing, education or utilities. આમાંથી કોઈ વસ્તુમાં એ ન થતું હતું. આનું આપણે એક્ઝામ્પલ લઈશું ઇવેન્ટ મેનેજમેન્ટ. તમારા ઘરે કોઈ પણ ફંક્શન કે કોઈ પણ કામ હોય તો જે એક્ટિવિટીઝ તમારે કરવાની હોય એના બદલે તમે કોઈ ઇવેન્ટ પ્લાનરને બોલાવો છો. એ તમારા માટે થઈને બધું જ તમારા બજેટના અકોર્ડિંગમાં બધું સેટઅપ કરી દેશે અને તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે. તો એ આમ બેઝિકલી પ્યોર સર્વિસ છે, પણ રિયલમાં સર્વિસીસની અંદર ન થતું કેમ કે એ તમારું સેટિસ્ફેક્શન લેવલ અનપ્રેસિડેન્ટ લેવલ સુધી વધારે છે. નેક્સ્ટ વન ઇઝ પર્સન માર્કેટિંગ. પીપલ આર ઓલ્સો માર્કેટેડ. લોકોનું પણ માર્કેટ હોય છે. Person marketing consists of activities undertaken to create, maintain or change attitudes and behavior towards particular person અથવા તો કોઈ particular organization અથવા particular person ના લીધે થઈને જે આપણા ઉપર ઇન્ફ્લુઅન્સ આવે છે એની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ પોલિટિશિયન, સ્પોર્ટ્સ સ્ટાર્સ એન્ડ ફિલ્મ સ્ટાર્સ એટસેટ્રા that is market themselves to get votes or to promote their careers. આ બધા પોતાના વોટિંગ માટેથી પોલિટિશિયન આવે ને ઇલેક્શન વખતે એ પોતાની જાતનું કરે માર્કેટિંગ કરે છે. ક્રિકેટર્સ છે એમના જે ફેન ફોલોઈંગ્સ વધે એ માટેથી અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર પોતાની બધી અલગ અલગ ફોટોસ ને એવું શેર કરે છે કે જેનાથી એનું ફેન ફોલોઈંગ વધે. તે લોકો પોતાની જાતને કરે છે. ઈ સાથે સાથે તમારે બીજું સમજવું હોય તો તમે સમજો કે અમુક બ્રાન્ડ એમ્બેસેડર્સ છે, બરાબર છે, એ પર્ટિક્યુલર બ્રાન્ડનું પોતે માર્કેટિંગ કરે છે. પછી ઈ કંપની તો ઓકે, પણ ઈ પર્ટિક્યુલર પર્સન છે જેમ કે સચિન તેંડુલકર, તો એ એમઆરએફ બ્રાન્ડનો પહેલેથી ને બ્રાન્ડ એમ્બેસેડર છે, બરાબર છે. જ્યાં સુધી ક્રિકેટ રમતો ત્યાં સુધી એના બેટ ઉપર એમઆરએફ નું જ સ્ટીકર લાગેલું હતું. પણ પછી સચિન તેંડુલકર છે એમઆરએફ નો સિમ્બોલ બની ગયો અને પછી સચિનની સાથે એમઆરએફ નું ટાઈપ એવું થઈ ગયું હતું કે જેનાથી ને સચિન છે એ જેમ કંપની ટાયર કંપનીની અંદર સૌથી સ્ટ્રોંગેસ્ટ એમઆરએફ છે એમ ક્રિકેટના ગોડ તરીકે સચિન. તો એ પર્સન માર્કેટિંગ છે જેમાં બંને બેનિફિટ લીધો છે. ઓર્ગેનાઇઝેશન એ પણ લીધો છે, સચિને પણ લીધો છે. નેક્સ્ટ વન, that is seventh one is organization marketing. It consists of activities undertaken to create, maintain or change attitude and behavior of target audiences towards an organization. Both profit and not profit practice organization marketing. વચ્ચે અમુક ટાઈમે જે સોફ્ટ ડ્રિંક્સ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં કોકા-કોલા અને પેપ્સી ઉપર એવા એલિગેશન્સ હતા કે એ લોકો લાર્જ નંબરનું એમાં પેસ્ટિસાઇડ્સ યુઝ કરે છે જેનાથી લોકોને હાર્મ થાય છે. એ ટાઈમે સ્ટાર પ્લસ ઉપર ક્યોંકિ સાસ ભી કભી બહુ થી નહીં, જે અત્યારે પેલી એ ટાઈમે જે તુલસી હતી, અત્યારે જે પોલિટિશિયન છે, બરાબર છે, એ પોલિટિશિયન એ ટાઈમે ટીવી ઉપર આવીને એને કીધું હતું કે મેં ભી પીતી હું और आप भी पीजिए, इसमें कुछ हार्म नहीं है. સેમ વે આમિર ખાન છે, એને પોતાએ કોકા કોલાની ફેક્ટરીની અંદર જઈ અને આવી રીતનો વિડીયો શૂટ કરીને લોકોની વચ્ચે ઓર્ગેનાઇઝેશનનું એક એટીટ્યુડ ચેન્જ કરવા માટે થઈને જે કરવામાં આવે ઓર્ગેનાઇઝેશન માર્કેટિંગ. જેમ કે આજે આપણે જે આઈટીસી જોઈએ છીએ એનો ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ટોબેકો કંપની. એક ટાઈમે એ બેન થઈ ગઈ હતી કેમ કે નિકોટિન રિલેટેડ પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં સેલ કરવા માટે થઈને. આજે કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટની અંદર એટલી સારી રીતે આવી છે જેનાથી લોકોનું બિહેવિયર છે, એની જે બિલીફ પેટર્ન છે એ શું થઈ છે, ચેન્જ.
That is because of organization marketing. નેક્સ્ટ પ્લેસ માર્કેટિંગ, એમાં મારે જનરલી કઈ લગભગ સમજાવવાનું નથી હોતું. આપણે ખુશ્બુ ગુજરાત કી જોઈએ છીએ, આંધ્રપ્રદેશની એડ આવે છે, આસામની એડ આવે છે, એ બધું પ્લેસ ટુરિઝમ રિલેટેડ છે. પ્લેસ માર્કેટિંગ. Place marketing involves activities undertaken to create, maintain or change attitudes and behavior towards particular place. Say business sites marketing. હવે એ રૂટીન એક્ઝામ્પલ છે જે આપણે બધા ખુશ્બુ ગુજરાત કીના. સિવાય બિઝનેસ સાઇટ્સ માર્કેટિંગ એટલે શું? બિઝનેસ સાઇટ્સ માર્કેટિંગ એટલે સેસ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, આ બધી વસ્તુ છે એ પ્લેસ માર્કેટિંગ છે. ભાઈ અહીંયા આગળ બિઝનેસ કરશો તો ગવર્મેન્ટ આટલું રિલેક્સેશન તમને આપશે. ટુરિઝમ માર્કેટિંગ છે એ પણ એનું એક એક્ઝામ્પલ છે. ઓપ્શો તમને સમજાતું હશે. પોઈન્ટ નંબર 9, એનલાઇટેન્ડ માર્કેટિંગ. It is a marketing philosophy holding that companies marketing should support the best long run performance of the marketing system. હવે આ જે છે એનલાઇટેન્ડ માર્કેટિંગ એ 5 બેઝ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે અને આ 5 બેઝિક પ્રિન્સિપલ એવી રીતના સેટઅપ કરેલા કે જે કસ્ટમરને લોંગ ટાઈમ સુધી રિલેશનશિપ મેન્ટેન કરવામાં હેલ્પફુલ થાય અને ઓર્ગેનાઇઝેશનને પણ સેમ ટાઈમે બેનિફિટ મળશે. જેમ કે 5 પ્રિન્સિપલમાં સૌથી પહેલું કસ્ટમર ઓરિએન્ટેડ માર્કેટિંગ. તમે માર્કેટિંગ કરો ને એમાં તમે સમજાવો કે કસ્ટમર ઓરિએન્ટેડ છીએ, અમે કસ્ટમરને હાર્મફુલ થાય પ્રોડક્ટ નથી સેલ કરતા, હંમેશા એના બેટરમેન્ટ માટે થઈને ટ્રાય કરીએ છીએ. સેકન્ડ, ઇનોવેટિવ માર્કેટિંગ. ટાઈમ ટુ ટાઈમ માર્કેટની નીડ પ્રમાણે નવી નવી ટેકનોલોજી અને નવી નવી પ્રોડક્ટ તમે ઓફર કરતા રહ્યો છો. વેલ્યુ માર્કેટિંગ. કસ્ટમર જે પૈસા ખર્ચે છે એનો એને પૂરો બેનિફિટ મળે છે. સેન્સ ઓફ મિશન માર્કેટિંગ એટલે કે સાથે સાથે કંપની પણ પોતાના બેનિફિટ અને કોમ્પિટિટર્સ કરતા માર્કેટ શેર વધારવા સુધીનું સેન્સ ઓફ મિશન ઉપર ફોકસ કરે છે. એન્ડ સોસાયટલ માર્કેટિંગ એટલે કે CSR એક્ટિવિટીઝ ને એ બધું કરે છે. હવે આની અંદર જુઓ ને તમે તો પરફેક્ટલી આપણને જ્યાં સુધી મોટી ઇન્ડસ્ટ્રીઝની ન ખબર હોય ત્યાં સુધી આપણે એનું એક્ઝામ્પલ ન લઈ શકીએ. પણ એનલાઇટેન્ડ માર્કેટિંગ ની અંદર તમે જુઓ ને તો ફિલિપ્સ કંપની છે એ સૌથી બેસ્ટ સૂટ થાય. ફિલિપ્સ કંપની છે એમાં તમે જો દરેક વસ્તુ પેલું કસ્ટમર ઓરિએન્ટેડ માર્કેટ, એની જેટલી પણ પ્રોડક્ટ છે એ આપણા ડે ટુ ડે લાઈફ ની અંદર યુઝ થાય એવી બધી પ્રોડક્ટ એ લાવે છે. એટલે કસ્ટમર ઓરિએન્ટેડ, ઇનોવેટિવ. દર વખતે ઇનોવેશન. તમને ખબર હોય હમણાં ફિલિપ્સ ની ઓલી નવી લાઇટ આવી છે થોડીક આમ બ્રોડ વાળી, બરાબર, CFL ની જગ્યાએ કે જેના લીધે થઈને રૂમ ની અંદર લાઇટિંગ વધારે આવે છે એવી એની એડ આવે છે. જો કે ઓરેવા અને સિસ્કા બધા એની કોપી કરી છે, બેઝિકલી ફિલિપ્સ લાવ્યું છે. પછી વેલ્યુ માર્કેટિંગ. લોકો આંખ બંધ કરીને ફિલિપ્સ ની પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ કરે છે. સેન્સ ઓફ મિશન. સાથે સાથે ફિલિપ્સ છે ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ્સમાં ટોપ 5 નંબરની અંદર છે. અને સોસાયટલ માર્કેટિંગ. લોકોના બેનિફિટ માટે થઈને પણ એ અલગ અલગ CSR એક્ટિવિટીઝ કરે છે જે તમને એની વેબસાઇટ ઉપરથી જોવા મળશે. તો એ છે એનલાઇટેન્ડ માર્કેટિંગ કે જે બેઝિકલી 5 પ્રિન્સિપલ વર્ક કરે છે. 10th one is a differential marketing. It is a market coverage strategy in which firm decide to target several market segment and design separate offer for each. એક સાથે જેટલું માર્કેટ સેગમેન્ટેશન ની અંદર અલગ અલગ ગ્રુપ બન્યા છે બધા જ ગ્રુપ માટે કંઈક અલગ અલગ વસ્તુ ઓફર કરવી એવું ડિસાઇડ થયું છે. બેસ્ટ એક્ઝામ્પલ એ લોકોએ જ આપ્યું છે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ની એક યુનિકનેસ ઈ છે કે એ માર્કેટની બીજી કોઈ પ્રોડક્ટ સાથે કોમ્પિટિશન કરતું નથી. એની કોમ્પિટિશન એની સાથે જ છે. દે આર હેવિંગ ધ નંબર ઓફ બ્રાન્ડ્સ. લાઇફબોય છે એક આખું બ્રાન્ડ છે કે જેની અંદર એના સોપ આવે છે, હેન્ડ વોશ આવે છે, પછી લક્સ છે તો લક્સનું શેમ્પુ આવે છે, લક્સના ક્રીમ આવે છે, પછી લક્સનું સોપ આવે છે, રેક્સોના એ 3 પોપ્યુલર સેગમેન્ટની અંદર છે. ડવ અને પિયર્સ છે એના પ્રીમિયમ સેગમેન્ટની અંદર છે. એમ અલગ અલગ સેગમેન્ટ માટે જો એક કંપની સેમ લાઇફબોય નો એક સાબુ તમે લેવા જાવ તો એ 12 કે 13 રૂપિયાનો આવે તો એ પોપ્યુલર સેગમેન્ટ છે. સેમ વે પિયર્સ છે કે રેક્સોના લેવા જશો તો એ 33-35 રૂપિયાનો આવશે. તો એ કઈ છે? એક લક્ઝરિયસ સેગમેન્ટ છે અથવા તો એને કહીએ પ્રીમિયમ સેગમેન્ટ છે. એટલે ડિફરન્શિયલ માર્કેટિંગમાં અલગ અલગ જેટલા સેગમેન્ટ છે બધાને કવર કરવાના અને બધા માટે કંઈક ને કંઈક ઓફરિંગ કરશું. નેક્સ્ટ વન ઇઝ સિન્ક્રો માર્કેટિંગ. સિન્ક્રોનાઇઝેશન વર્ડ આપણે ઘણી બધી વાર મોબાઈલમાં જોતા હોય છે કે જે બધું અલગ અલગ હોય ને એ બધું ભેગું કરીને સિન્ક્રોનાઇઝ કરે. અહીંયા સિન્ક્રો માર્કેટિંગ ની અંદર આ એક એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે એમાં દિવસના અમુક કલાકો કે જ્યારે સાવ ડિમાન્ડ ન હોય અથવા તો વીકના અમુક ડેઝ કે જે દિવસે પ્રોડક્ટની ડિમાન્ડ ન હોય ત્યારે એક્સ્ટ્રા બધા ઓફર્સ આપો
અને એ બધી એક્સ્ટ્રા ઓફર્સ આપવાથી ને એ જે ટાઈમ છે કે જેમાં ડિમાન્ડ નથી એ ટાઈમમાં ડિમાન્ડ ક્રિએટ કરવાની ટ્રાય કરીએ. જેમ કે વેનસડે બિગ બાઝાર, તો બિગ બાઝારની અંદર જનરલી જોવો તો વીકેન્ડ્સમાં લોકો શોપિંગ કરવા નીકળતા હોય, સેટરડે સન્ડે મંડે. પણ વેનસડે અને થર્સડે 2 દિવસ એવા છે કે જ્યારે લોકો જનરલી શોપિંગમાં હોય ને એ દિવસે એમને શોપ તો ખુલ્લી જ રાખવી પડે, એટલું મોટું મોલ ખુલ્લો રાખશે, એટલા બધા સ્ટાફની સેલેરી કરવાની, બધું જ કરવાનું. અને સાથે સાથે જ્યારે વીકેન્ડ્સ હોય છે ત્યારે આટલી બધી ઓવરફુલ ડિમાન્ડ છે, એને પણ પહોંચી ન દોલાતું. એટલે અમુક લોકો એવા છે કે જેમને વીકડેઝ કે વીકેન્ડ્સમાં ફરક નથી પડતો, એ માટે એવી સ્કીમ લાવે કે વેનસડે બિગ બાઝાર, કે તમે વેનસડે બિગ બાઝારમાં જાઓ તો તમને સારામાં સારી સ્કીમ મળશે, જેના લીધે થઈને તમે સારામાં સારી વસ્તુઓ સારામાં સારા ભાવે ખરીદી શકો. પણ એ કંપનીની સ્ટ્રેટેજી છે ને સિંક્રો માર્કેટિંગ, કે જે ટાઈમે ડિમાન્ડ ના હોય એ ટાઈમે પણ ડિમાન્ડ ક્રિએટ થાય, અને જે ટાઈમે ઓવરફુલ ડિમાન્ડ હોય એ ટાઈમે ડિમાન્ડ આપણે ઘટાડી શકીએ. When the demand for a product is irregular due to season, some parts of the day, કાં તો સિઝનમાં ઓફ સિઝન હોય અથવા તો some parts of the day, જોજો શિયાળામાં બધી આઈસ્ક્રીમ કંપની બાય વન ગેટ વન આપશે ફેમિલી પેકમાં, એ સિંક્રો માર્કેટિંગ છે. ઓર ઓન આવર બેઝિસ અમુક કલાકોમાં તમે આ બધી ઓનલાઈન બધી શોપિંગની આ બધી જોવો છો વેબસાઇટ્સ અથવા તો એપ જે આપણે બધી જોઈએ ફ્લિપકાર્ટ ને એમેઝોન, એ બધા જનરલી ઘણી વખત રાતના 12-2 વાગ્યા પછી ઊંચી સ્કીમ આપતા હોય છે, જેના લીધે થઈને એમનું જે રોટેશન છે એ ચાલુ રહે, કોઝિંગ આઇડલ કેપેસિટી ઓર ઓવરવર્ક. કાં તો કેપેસિટી નવરી પડી રહેશે આઇડલ, અથવા તો ઓવરવર્ક થશે કેપેસિટીઝ. Synchro marketing can be used to find ways to alter the pattern of demand through flexible pricing, promotion and other incentives. હવે આની અંદર એવી ટ્રાય કરે કે જ્યારે ડિમાન્ડ ના હોય એ ટાઈમે ડિમાન્ડ ક્રિએટ કરીએ. For example, products such as movie tickets can be sold at lower price over weekdays to greater demand. Generally તમે જોવો તો મંડે ટુ થર્સડે સુધી ટિકિટના પ્રાઇસિંગ ડાઉન હોય, પછી પાછા ફ્રાઈડે સેટરડે સન્ડે હાયર હોય, કેમ કે ફ્રાઈડે સેટરડે સન્ડે બધા જોવા જતા હોય, વીકડેઝમાં નવરી બજાર જતી એટલા માટે. નેક્સ્ટ વન ઇઝ કોન્સન્ટ્રેટેડ માર્કેટિંગ. આમ જોવા જઈએ તો ડિફરન્શિયલ માર્કેટિંગ નો ઓપોઝ. આમાં એ બધા જ સેગમેન્ટ કવર કરશે. આમાં અમુક સેગમેન્ટને ધ્યાનમાં લઈ અને એને રિલેટેડ બનાવશે. આ ફોકસ છે. ઇટ ઇઝ અ માર્કેટ કવર સ્ટ્રેટેજી in which a firm goes after a large share of one or few sub markets. બરોબર, કાં તો large share of one અથવા તો few share. તો આમાં આપણે જેમ ફોકસમાં જોન્સન બેબી નો એક્ઝામ્પલ લીધું તો એ અહીંયા લઈ શકીએ છીએ. જોન્સન બેબી છે એને જનરલી બેબી પ્રોડક્ટ ઉપર કોન્સન્ટ્રેશન કર્યું છે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધ ડી માર્કેટિંગ, જે માર્કેટિંગ નું વિરોધી છે. ઓલાની અંદર આપણે ડિમાન્ડ ક્રિએટ કરવાની ટ્રાય કરીએ, આમાં આપણે ડિમાન્ડ છે એ ઘટાડવાની ટ્રાય કરશું. ઇટ ઇન્ક્લુડ્સ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ટુ રિડ્યુસ ડિમાન્ડ ટેમ્પરરીલી ઓર પરમનન્ટલી. કાં તો ટેમ્પરરી અથવા તો પરમનન્ટ ડિમાન્ડ ઘટે એવી ટ્રાય કરવાની. ધ એમ ઇઝ નોટ ટુ ડિસ્ટ્રોય ડિમાન્ડ. ડિમાન્ડ સાવ તોડી જ નથી નાખવાની, બટ ઓનલી ટુ રિડ્યુસ ઓર શિફ્ટ ઇટ. કાં તો થોડાક સમય માટે ઘટાડી દો અથવા તો બીજી પ્રોડક્ટ ઉપર શિફ્ટ કરો. ધીસ હેપન્સ વેન ધેર ઇઝ અ ઓવરફુલ ડિમાન્ડ. For example, buses are overloaded in the morning and evening. આપણે ભાવનગરમાં ફરક નથી પડતો, પણ મુંબઈ, સુરત, અહેમદાબાદ એવા મેગા સિટીમાં જાવ ત્યાં વર્ક કલ્ચર છે. લોકો સવારમાં વર્ક ઉપર જતા હોય ત્યારે બધી બસ ને ટ્રેન સવારમાં ઓવર જતી હોય, કેમ કે ક્રાઉડ છે એ વધારે હોય. સેમ એ બધા સાંજના ટાઈમે રિટર્ન આવશે ત્યારે એવું થશે. પણ બાકીના ડે ટાઈમમાં જે ફ્રીક્વન્સી ચલાવવાની છે તો ચલાવવાની જ છે, પણ એ ટાઈમમાં કોઈ હોતું નથી. So buses are overloaded in the morning and evening. Roads are busy for most of times. Zoological parks are overcrowded on Saturdays, Sundays and holidays. Here demarketing can be applied to regulate demand. તો ડિમાન્ડ રેગ્યુલેટ કરવા માટે થઈને એ લોકો એવું કંઈક લાવે કે જેનાથી ને એની ડિમાન્ડ થોડોક ટાઈમ માટે ઘટે. આના કરતા તમે એક એક્ઝામ્પલ જુઓ ને તો જ્યારે નોકિયા કંપનીએ સ્ટાર્ટિંગમાં ઇન્ડિયામાં મોબાઈલ ફોન્સ આવ્યા ત્યારે નોકિયા અને સેમસંગ બે જ ફેમસ હતું. ને નોકિયાના પીસ એટલા બધા લોકોને ગમતા કે લોકો એની ડિમાન્ડ કરે જ જતા. એમાં મલ્ટીમીડિયા ફોનની અંદર 6600 કરીને એટલો મોટો મોબાઈલ આવતો નોકિયા. હવે એની ડિમાન્ડ ધીમે કરતા એટલી બધી વધી કે પર ડે મિનિમમ 10,000 પીસ એ ટાઈમમાં લોકો ડિમાન્ડ કરતા. અત્યારે તો કરોડોમાં જતું રહે, આપણે એ નથી ગણતા, પણ એ ટાઈમે કે જયારે રોજના 100-200 પીસ માંડ સેલ થાય તે દિવસે નોકિયા 6600 ના 10,000 ફોન રોજના સેલ થતા.
કંપનીએ એવું વિચાર્યું કે જો આ ફોનની ડિમાન્ડ આમને આમ જ રહી તો આપણે નવી કોઈ પ્રોડક્ટ લોન્ચ જ નહીં કરી શકીએ, અને આની એમાં એની પ્રોડક્ટ કન્ટિન્યુ રાખવાથી કંપનીને બીજો કોઈ એક્સ્ટ્રા બેનિફિટ નથી થવાનો ને કોમ્પિટિટર્સ એના પર આવી થઈ જશે. એટલે એવું વિચારીને પછી તમને ખબર હોય ને તો વચ્ચે એવા ન્યૂઝ આવતા કે બેટરી ફાટી ને કોઈકનું ડેથ થઈ ગયું ના, એ રિયલમાં બન્યો હોય નોય બન્યો હોય ઇન્સિડન્સ, પણ આ બધી કંપનીઓ એટલે ઉપજાવી કાઢેલી વાત કે એવું કરવાથી ને એની ડિમાન્ડ છે એટલો ટાઈમ માટે ઘટે, અને પછી પાછું રૂટીન શું થાય, ફરી વખત બધી કંપની કોઈ એવું કહે કે અમે હવે બેટર ફેસિલિટી સાથે આવ્યા છીએ, બેટર ટેકનોલોજી લઈને આવ્યા છીએ, હવે અમારે મોબાઈલ ફોનની બેટરી ફાટશે નહીં આમ, એટલે પાછી એની ડિમાન્ડ શું થશે વધી. એટલે ટેમ્પરરીલી અમુક ટાઈમ માટે ડિમાન્ડ છે એ ઘટાડવા વધારવા માટે થઈને ડીમાર્કેટિંગ કરે. સો હિયર ઇટ કમ્પ્લીટ્સ ધ ટોપિક નંબર 1 ધેટ ઇઝ માર્કેટિંગ મેનેજમેન્ટ. આપણે ટોટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ અહીંયા પૂરી કરશું, અને હવે નેક્સ્ટ લેક્ચર થી ને આપણે ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજીસ થી આગળ વધશું. થેન્ક યુ ક્લાસ.